નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાણીગેટ આયુર્વેદિક 4 રસ્તા આવેલા છે, ત્યાં આજે પથારા લાગે છે તે આજે ફરીવાર વિવાદમાં આવ્યા છે અને તેને લઈને તમે જોઈ શકો છો આપણે એક બેન છે તેમની સાથે પોલીસને પણ બોલાવવામાં આવી છે। શું તમે બધા હેરાન કરશો તો પોલીસના સારા લઈશ ને। સવારે છે તમે વ્યાજ ના કરો છો, મારા પાસે સબૂત છે 60% વ્યાજ લો છો, મારા પાસે ગૂગલ કર્યા છે। 20,000 લીધા છે તો 60% વ્યાજ આપ્યા છે। આજે સવારે મેં પાણીગેટ પોલીસ ચોકીમાં કમ્પ્લેન કરી છે, 112 નંબરની ગાડી બોલાવી છે। આ બધું બતાવે છે, કોર્પોરેશનની જગ્યા બધી ખોદે છે અને એ લોકો પતારે લગાવી દેતા ને પાણીગેટની પીઆઈ કઈ એક્શન લીધી નથી। ઘટના એ છે લોકો કહે છે કે કોર્પોરેશનના મેં પૈસા ભરું છું, પોલીસ વાળાના પૈસા ભરું છું, મેં અહીંયા પથ્થરો લગાવવા દઈશ નહીં, એ લોકો એવું કહે છે। અમે પહેલા લગાવતા હતા, બંધ કરી નાખ્યા હતા, હમણાં 8 લગાવે છે તો અત્યારે ત્યાં સુધી કોર્પોરેશન આયા નથી। જ્યાં સુધી તમે લગાવે છે તો સુધી કોર્પોરેશન આયા નથી, તો અત્યારે અમારી પાસે પાવતી નથી। આ બે દાદાગીરી કરે છે, કહે છે કે જ્યાં પોલીસને બોલાવો બોલાવી લો। અહીંયા બે પથ્થરો તો આ બે પથ્થરો છે, એના વચ્ચે આ મારો નાનો ભાઈ છે, એની વાઈફ ને મારો ભાઈ વચ્ચે મોકલે છે અને ઊંધું સીધું હોય કે અહીંયા કોઈને લગાડવા નહીં દઉં, તમારે એક મિનિટ તમારે રોજી રોટી નહીં કરવા દઉં, તમારા બાપનું હોય તો લગાડ, તમારી મા બેન અહીંયા એનો ધની ધમકાવે છે, એવું કહે છે કે મારીશ બધાને, એના ધની બોલાવો, એ રાખે સામને કનુજન બોલો, એ એવું કહે છે કોઈને લગાડવા નહીં દઉં। તો એવું કહે છે કે સવારે તું જે ભાડાના બોલાવી હતી કઈ તુરી નહીં શકે, અત્યારે કઈ ભાડાના બોલે છે એ બોલે છે એવું। આવ બેન કે છે પોલીસ વાળાને બોલાવીને જે કરવું એ કરી લે। કાલે એનો ઘરવાળો રાકેશ કરીને મારવા આવેલો મને, કાલે ભાઈ પૂરો માર્યો, કેમેરા ચેક કરો, તું સબૂત મમ્મીને તો મારી ચેક કરો, મારવા વિવાદ છે તે ઉકળ્યો છે અને તમામ પોલીસ દાખલ હતી। આ દિન આને પથ્થર લગાડી, આ દિન પૂછ ગઈ આઈતી બધી જગ્યા આગળ તો લગાડે ને, આ લગાડ ને અમે પહેલા લગાવતા હતા, પછી બંધ કરી નાખ્યા હતા, પછી અમે જ્યારથી પથ્થર લગાવ્યા છે ત્યારથી કોર્પોરેશન વાળા આયા નથી। અમે જ્યારથી પથ્થર લગાવ્યા કોર્પોરેશન વાળા આયા નથી, કોર્પોરેશન વાળા આવશે તમે પાવતી ફાડી દેશો, અમે પોતે હાલવાનું તૈયાર છે। પહેલા કરતા હતા, વચ્ચેમાં બંધ કરી નાખ્યા હતા, બહુ પહેલા કરતા હતા। એમને પૂછો એમનો પથ્થર વચ્ચે હતો ભાઈ આ બેનનો नहीं था भाई, मेरे को 6 महीने हो गए। તમામ લોકો કહી રહ્યા છે કે બેનનો પથારો નતો, ગુસ્સા છે, અહીંયા દાદાગીરી કરે છે, કોઈને લગાડવા નહીં દઉં, બધાની એનો ભાઈ કહે છે, એનો ધની એવું કહે છે અહીંયા લગાડવા નહીં દઉં કોઈને પણ, અને એવું કે બધો પથ્થર ભગાડીશ બધાને, એના ધનીને બોલાવો તો છે કે નથી, વચ્ચે ગુસ્સો છે। કોર્પોરેશનની પાવતી છે। આ વિવાદ છે તે આવ્યો છે, આ માર્કેટ આવેલું છે ત્યાં અમુક લોકો પાવતી લે છે કોર્પોરેશનની અને કોઈ લોકો પાવતી છે અને એ વચ્ચે વગર કામનું ઘૂસીને અમારા ધંધા પર લાત મારવા આવ્યા છે। એના ઘરવાળો ને એની વાઈફ બંને જણ નાંગા પર ઉતર્યા છે અહીંયા, એવું કહે છે અમે કોઈને લગાડવા નહીં દઉં, કોઈની બાપની તાકાત હોય મને હટાઈને બતાડો, અને આ છોકરાને ફેર પકડીને માર્યો છે। રોહિત દાદા એના ગરદન પકડી જાય, સીસી કેમેરા ચેક કરાવી લો, આ છોકરા સવારે કાલે સવારે 7 વાગે 8 વાગે આવેલો મારવા મને રાકેશ કનોજિયા, કેમેરા ચેક કરાય તો કેમેરા ચેક કરાવી શકો। એવું કહે છે દુકાન નહીં લગાડો, એવું કહે છે કે દારૂમાં ફસાઈ જાય, પથારો નહીં લગાવજે તો દારૂમાં તને ફસાઈ દઈશ। દારૂનો ધંધો નહીં, શાકભાજીનો ધંધો છે આપણો, પણ નહીં શાકભાજી વેચે છે, એવું કહે છે એનો ઘરવાળો। આ રિક્ષામાં પડે છે, રિક્ષામાં ભરી નાખે છે, છૂટક ધંધા કરે છે, નાઈતે કાઢી કામ કરે છે। આ રિક્ષામાં અત્યારે ભરી રાખે છે, હમણાં દારૂ છે, હમણાં આ બધી રિક્ષા છે જોઈ લો। આ બેનનું કેવું છે કે આ રિક્ષા ખાલી કરી દીધા છે, અત્યારે માલ નથી ખાલી કરી દીધા છે, આ રિક્ષામાં માલ અહીં કબજો કરી રાખે છે, અહીંથી રિક્ષા હટાવતો ને આમાં માલ ભરી નાખે છે, કટિંગ કરે છે અને છૂટા કરે છે, અહીંની પોલીસ કઈ કરતી નહીં। સવારની પીઆઈ ને સવારને પાણીગેટ પોલીસ ચોકીમાં કમ્પ્લેન આપ્યા છે, પાણીગેટ પીઆઈ કઈ એક્શન લીધી નહીં। સાહેબ કશું નથી, ખાલી અમને લગાડવા નથી મળ્યું, એના માટે એક મિનિટ એને સાહેબ પથ્થર લગાડવા નથી મળ્યું એટલે બધા પ્રશ્ન ઉભા કર્યા, એને પોતાનો ધંધા લૂંટફાટ નો બધું છે સાહેબ, એના કેસ જોયું, એના यहाँ बाजू इतनी बड़ी जगह तो लगा लेने, यहाँ हमारी जगह એના પાસે સબૂત છે કે મેં વેચું, એના પાસે સબૂત છે કે મેં
સોરી પૂછે સર આવું બે છોકરાની માની પોલીસ એક્શન લે છે નથી લેતા પોલીસ એક્શન આ ગાળો બોલે છે તો કોઈને નહીં હજુ બસ પૂછે કીધું લગા થઈ ગયા છે મારા બે છોકરા છે ધમકી દે છે ચાલો આઈયો પોલીસ ને કમ્પ્લેન આપે ચાલો બેન ભેજો પોલીસ હમણાં આવી છે અને પોલીસ આ લોકોને લઈ જઈ રહી છે લગાવવાનો અમે ના નહીં પાડતા એને કે કઈ બી ના લગાય વચમાં નહીં ઓલે કઈ તું લગાડ આટલો મોટો રસ્તો છે લગાડો લગાવે લગાવવાનું ના કહીએ જ અમે કે અમારા બાપનું નહીં કોર્પોરેશન ની જગ્યા છે અમે પહેલાથી લગાય છે અમારી જગ્યા પર અમે ના લગાડવા દઈએ बराबर क्या नहीं कोई वचमा कोई जगह कोई वचमा लगा देसे कोई धंधो करता हो तो बाजू में बैठेंगे तो लड़ाइया होगी बाजू में बैठेंगे तो लड़ाइया होगी तो उसको वहाँ कहते हैं यहाँ ना हमारा 6 दिन से मेरी छोकरी दवाखाने आती ना तो मैंने पथरा बंद रखी थी उसका फायदा उठा के वो वहाँ बाजू बैठ गई अब क्या बोल रही है कि मैं यहीं पे लगाऊंगी तो ऐसा कोई लगाने देगा तुम्हारे को मैं ऐसा नहीं बोल रहा कि उसको धंधा ना करे कहीं भी लगावे धंधा पर यहाँ बाजू क्यों लगा रही है वो मेरे को धमकी देती है કે આઈના મે બધા પૈસા આપું છું બધું કરું છું તું અહીંયા કઈ પોલીસ ને બોલાય કશું કરેલા અહીંયા પથારો લગાવવા નહીં દઈશ ચોખ્ખું આવું દાદાગીરી કરે છે કે આટલામાં તને પથારો લગાવવા નહીં દે પોલીસ ના બોલાય કે કમિશનર ના બોલાય અને વ્યાજ નો ધંધો કરે એને પાસે પૈસા છે પૈસા ભરવાની ધમકી આપે છે कुछ भी होता है बच्चा पुलिस बोलावे ये पुलिस ના વ્યાજ નો ધંધો કરે છે તો પૈસાની ધમકી આપે છે કે મેં પૈસા ભરી પતાઈ દઈશ તને જેને બોલાવો એને બોલાવો ऑपरेशन की स्लिपो फाड़े છે અમાર પાસે સ્લિપો છે અમે બરાબર વ્યાજ ને બોલ રહી છું ઓપરેશન ની સ્લિપ ના બધાના એક આજ પટ્ટામાં બધાને ફાડે છે તમે ફડાઈ છે આના જોડે છે તૈયાર છે અમે પણ રોડ કોઈની બાપની જગ્યા નહીં રોડ પર બધા ગરીબ ધંધો કરી શકે તો અમે પણ હાલવાના તૈયાર છે અમારા પણ બે છોકરા છે અમે ભૂખે મર્યા સાહેબ આ લોકો ધંધા કરી શકે અમે રોડ પર ધંધો ના કરી શકીએ તમારે કમ્પ્લેન આપી છે ને હા આપી છે ચાલો ભેજો તમે ભેજો આ લોકો જોડે એને કહીને બોલા આપે છે અમે આવીએ છીએ ગાડીમાં ચાલો હમણાં પોલીસ છે તે બેઉને લઈ જઈ રહી છે તમે જોઈ શકો છો આ જે પથારો આવેલો છે ત્યાં સવારથી જ બબાલ ચાલતી હતી તેને લઈને સવારે પણ કમ્પ્લેન કરી છે आजकल के आए लोग का हक અને कितना हो गया है ना अपने सबका कुछ वही नहीं है पुलिस लगती है 5 मिनट पुलिस लगती है ऐसे कुछ भी होता है तो पुलिस का फायदा ना कोई भी नहीं करते એ આવે છે બંને 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 ભેજો એટલે ત્યાં બોલાય चलो मैं भी आइए हम एक्टिवा पर आइए चलो પોલીસ છે તે હમણાં લઈ જઈ રહી છે અને તમે જોઈ શકો છો આખા રોડ પર ટ્રાફિક છે તે પણ જામ થયું છે આ જે પથારા લાગે છે તેને લઈને આખો આ કોર્પોરેશન પાવતી ફાડીને દબાણ કરાવે છે વાત સાચી કે ખોટી 100%ની વાત છે બરાબર આમ કોર્પોરેશન દબાણ તોડવા પર ફાફા મારે છે રૂપિયા લઈને આ દબાણ કરાવે છે તો જ આવી તકરાર ઉભી થાય ને તો ઝઘડાના ઘર કેથી થાય સાચી વાત છે જે કોર્પોરેશન વાળા આમ દબાણ તોડવા બધે ફાફા મારે છે બરાબર તો આ એક જાતનું દબાણ જ છે ને રૂપિયા ઉઘરાઈને આ પૈસા લઈને ઉઘરાણું કરે છે હું તો પછી આવા ઝઘડાના ઘર થાય ને મારી જગ્યા ગઈ ને આની જગ્યા રહી ગઈ હું ચોક્કસપણે આ રોડ છે અને કોર્પોરેશન જે લોકોના દબાણ તોડે છે ત્યારે તેમને આ કાકાનું પણ કેવું છે કે આ રોડ પર પણ દબાણ છે તે રોડ પર દબાણ નથી નડતું અને પૈસા લેવામાં આવે છે પાવતીઓ ફળાવવામાં આવે છે પરંતુ આ પણ દબાણ છે તે કોર્પોરેશનને કેમ નહીં દેખાતું ફૂટપાથ એક જાતનો ફૂટપાથ જ છે વોકિંગ કરવાનો શું જે રાહદારી રસ્તાવાળા હોય ચાલતા જતા એના માટે જગ્યા જ છે આ એક જાતનું દબાણ રોકાઈ ગયું છે અને અહીંયા જે ભાવ ચાલે છે કિલોના તમે 30 રૂપિયા કહો 500 કહો તો 20 રૂપિયા ભાવ 500 ના ભાવ લે છે મારો પોતાનો અનુભવ છે. હું આ વિસ્તારમાં જ રહું છું હા હા ભાવે વધારે છે ભાવ પણ વધારે છે અને આ જે દબાણ કરેલું છે તમે જોઈ શકો છો કોર્પોરેશન જે બધાના દબાણો તોડે છે સાથે આ તો રોડ પર જ દબાણ છે તમે જોઈ શકો છો લોકો અહીંથી જતા હોય છે અવર જવર આ રસ્તો કહેવાતો હોય છે પરંતુ કોર્પોરેશનને આ દબાણ કેમ નથી દેખાતું તે પણ એક સવાલ છે તમે જોઈ શકો છો આ સ્ટોલ ખાલી તરબૂચ ઉનાળાની સિઝન માટે હોય છે ધીમે ધીમે કાયમ માટે એને અડ્ડો જમાઈ દીધો છે ફ્રૂટની લારીનો હા ફ્રૂટનું બી જમાઈ દીધું છે પહેલા આ ખાલી ઉનાળામાં તરબૂચ જ વેચે છે હવે ધીમે ધીમે ફ્રૂટનો સ્ટોલ ખોલી દીધો છે તેનો મતલબ શું થયો દબાણ જ થયું ને
કોર્પોરેશન પૈસા મળે એટલે દબાણ કરવા દે, એમાં શું ના હોય છે? અમે તમને પાનનો ગલ્લો નાખો કોઈ લંગડો માણસ, વિકલાંગ માણસ, તો એને લંગડો ગલ્લો ઉઠાવી લેશે. પૈસા આપે એનું ચાલવા. હા, ચોક્કસ જે પૈસા બેવડી નીતિ છે કોર્પોરેશનની. જે જોવા જાવ ને, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોર્પોરેશન બેવડી નીતિ વાળું છે કામ. હું દહીં ને દૂધમાં બેવમાં પગ રાખે છે. બાકી આ રોડ પર 500 ગ્રામ ને કિલોનો ભાવ અલગ અલગ લેવામાં આવે છે. મારો જાત અનુભવ છે. ભાવ પણ છે તે વધારે છે, પરંતુ આ એરિયામાં જ રહું છું, આટલામાં જ રહું છું, નજીકમાં જ. જેને જોવું હોય મારો ચહેરો જોઈ લે તાકીને. હું ચોક્કસપણે આજે પાણી ગેટનો મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, ત્યાં જ રોડ પર દબાણો છે તે કરેલા છે. કોર્પોરેશન જ દબાણ કરાવે છે, પૈસા લે છે અને દબાણ કરાવે છે. જ્યારે લોકોના દબાણો તોડવા પહોંચી જાય છે, પરંતુ કોર્પોરેશન જ આજે આ દબાણો છે તે કરાવે છે. પાવતીઓના પૈસા લે છે, પછી લોકોને ધંધો કરવા દે છે. અને આજે આ સમગ્ર મામલો છે તે સવારથી જ ચાલતો હતો અને હમણાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. હવે જોવાનું રહ્યું કે કોર્પોરેશન શું કાર્યવાહી કરશે. શું આ જે દબાણ કરેલું છે એ પૈસા કમાવા માટે જ કરવામાં આવેલું છે, તે પણ એક જોવાનું રહ્યું. બાજુના સોસાયટીના લોકોનું પણ કેવું છે, લોકોના દબાણ તોડવા પહોંચી જાય છે કોર્પોરેશન, પરંતુ જે રોડ પર દબાણ કરે છે તે લોકોને દબાણ નથી દેખાતા અને તેમની સાથે પૈસા ઉઘરાવવામાં આવે છે. હવે જોવાનું રહ્યું કે કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.